મને જો લઈને જો તો તમને ખબર નહીં ના આ હેનું મંદિર સતલાસણા તાલુકામાં આવેલું વસઈ ગામમાં હા હર્ષિદમાનું પ્રાચીન જૂનું મંદિર છે. આ પ્રાચીન મંદિર છે, જૂનું કઈડીઓ વખતનું મંદિર છે. તો જૂનું ઘણું જૂનું મંદિર છે. માતાજી હાજર હોય છે હર્ષિદમાં. હર્ષિદ કુળ ભવાની ઠાકોરોની કુળદેવી હર્ષિદમાં. અને લગભગ આપણા ગામથી 1 કિલોમીટર થાય છે. એટલે હું તમારો ફરવા લઈને આવ્યો. ફરવા ઓવ ખર્ચો બધો મુએ આલ્યો તમને ફરવાનો. ભાડું પછી નાસ્તો મંગાયો હા નાસ્તો મંગાયો ભાઈ લઈને આવે એટલે એ બધો ખર્ચો મુએ આલ્યો હો. આજ આપણે ફરવાનું જ છે. ઓવ તમને ભાડું એ મળી તમારું આલ્યું. ઓવ એટલે માતાજીને પગે લાગજો અને આશીર્વાદ લેજો માતાજીના. હો સારું. હર્ષિદ માતા કી જય જય. તમે આપણે દર્શન કરીએ. આ કોકનું મંદિર આવતા આપણે થાચી ગયા ને. આ કોકનું મંદિર છે. હેલો આ મંદિરે દર્શન કરવા જાય આપણે. હા આ મંદિર દર્શન કરવા આપણે જઈએ. હા બરોબર. આ હાનું મંદિર છે? આ ગુરુ મહારાજનું છે. એવું હોય એમ? ગુરુ મહારાજને આપણે પગે લાગીએ, હેલો આશીર્વાદ લઈએ તો બને એમ અમારો વિડીયો આગળ વધારજો. ગુરુ મહારાજના દર્શન કરવા. હા હેડો ચપ્પલ કાઢી નાખજો. કાઢી નાખજો. ખોલો તાણે. જો આગળ તમે આ ગુરુ મહારાજ નું મંદિર છે. આ ગુરુ મહારાજ એટલે પગે લાગો. જય ગુરુ મહારાજ. હે ગુરુ મહારાજ. હે મહારાજ. ગુરુ મહારાજ તમે અમારા સપોર્ટમાં રહેજો અને મન વધારો આવજો. વિડિયો ખૂબ આગળ વધે. અગરબત્તી કરી લ્યો કે કરો. અગરબત્તી સારી છે ને. પેટી જેવડી મોટી જુઓ 2 વાળી પેટી ઓમલેટ. તમે પગે લાગો. જો આ બધું લખેલું હોય, કોતરેલું હોય. આ જૂના જમાનાનું બધું લખેલું હોય. લાવો તો ને આપણે હવે મંદિર બંધ કરી દઈએ. હવે જાય. હવે માતાજી જે હર્ષિદમાં આવી. બરોબર. આ 2002 માં મંદિર બની દીધું જુઓ. હા આ 2002 માં બની દીધું મંદિર. એટલે હવે કલર વસૂટી ગયો. લ્યો તાર આપણે હવે આગળ ને કરીએ. ચલો આમાં આપણે હર્ષિદ માતા જઈએ. હા તો ના હર્ષિદ માં જાય. હર્ષિદ માતા દર્શન થાચી કરીએ. ગયા આવતા આપણે તો ઘણું શેટું હોય ને. આ તો દિશુલિયા ગોટા જેવો ધક્કો. અંબાજી જેવું છે. અંબાજી તમે જેલા હો? ઓવે હા અમારે જાવું છે, અમે નહીં ગયા. આપણે જવાનું છે. જવાનું અને આપણે અત્યારે રાતી સિદ્ધપુર જાહો મેળો જોવા. મેળો જોવા સિદ્ધપુર જાવ હોય. કાચો જાતા હે રાતા જલ્દી ગાડી કરીએ. હા એવું. આ જો હર્ષિદ દ્વારા. હર્ષિદ દ્વાર આવી ગયો. હા આ બધો મંદિર આવી ગયો જુઓ. આ બધો મંદિર આવી ગયો. આ મંદિર ગણેશ નું છે, આપણે દર્શન કરતા હતા. બધા મંદિરે દર્શન કરવાનો છે. હવે તાન ઉપર ચડીએ. આ દ્વાર આવી ગયો એટલે આપણે પહેલા ચપ્પલ કાઢવા પડશે અને પછી ઓમ પછી લાગવાનું ઓમ કરવાનું અને હેડો થતું જેમાં આપણે બધા મંદિરે આજ ફરવાનું. બસ લગાબા આદિયાનું મંદિર લગાબા ગણેશ દ્વાર નું. કોંજીબા તમે આ મંદિર લખાબાને દેવાનું જોયું ને એટલે ઉતાવળા હેડો હે ને. હું તો થાકી ગયો. આ ગણેશ દ્વાર છે. ગણેશ નું મંદિર છે, ગણપતિ ભગવાન નું, શંકર ના પુત્ર ગણેશ નું મંદિર છે. હા પછી લાગો. પણ મંદિર માં તાળો માર્યો કા એટલે કોમ ચાલુ હાલ. અમારો વિડિયો ખૂબ એટલે આપણે જાવું નહીં મોય. અમારો વિડિયો ખૂબ હેડાજો. હા
ગણપતિ મહારાજ અમારો વિડિયો આગળ હેડાડજો. હા ગણપતિ મહારાજ કી જય. જો તો આપણો સોહેલે બે થાકી ગયા ચલો છે હવે બેસીએ. હો ચલો તારે તો જાણવા કેટલો હી કને ચાલો કાજે ઈ જંગલ છે બકરો કેવા કેવા હાય ત્યાં હા આપણો હોય રાતના આવીએ તો વાઘ બાગ નહીં હોય કશન હા વાઘ તાણ હશે જ તે ખરો વાગ તો હશે હશે વાગ તો હ આપણો દર્શન કર્યો ને હજી કરતો અડધો કર્યો ને અડધો બાકી કોઈ વાઘ હશે કે વાઘ દાડે ન જોવા મળી રાતે મોટા પથરા પર નીકળે રોજ જંગલ છે હોય તો બકરો છે હું એ ખુદ આયેલ તો શું આ જેવડા મોટા મોટા પથરા જોયો તમે આયેલા હો ઓએ ફરા આયેલો તો શું પેલા જન્મમાં ઓવે નેનો હતો એટલે અમે બે જણા આયા હતા એવું નેના હતા તો કેવી રીતના આયા હતા મમ્મી પપ્પા નથી આયા તમે એવું હતું હેલો તો નવા મે જાય હેડો જીએ તો સિગ્નલ તા અમને જાય હા જોલાક સ્થળ બોલો ગણપતિ નદી કેવી દેખાય હોય છે મસ્ત આ મોકેશ્વર ડેમ છે આપણો ડેમ છે હા આ નદી કેટલી મસ્ત દેખાય જોજો તો આ હોયથી લોકેશન કેટલું મસ્ત હ નદીનું જુઓ આ ડેમમાં મગર વગર હશે કે નહીં હોય હા આ કાલે જ અમે બોર ખા વખરે ગયા તા ને તે કોઠો પડ્યો સાઈડ ના એવું તમે બોર ખો ઓવા એવું અમે તો બોર જ જોયો નહીં લાલ લાલ આવી એમ તો જોયેલો પણ ઊંડ નહીં જોયો કાચો હોય ને એટલે લીલો આવી ઊંડ નથી જોયો ઊંડ તમાર બોયડીઓ હી પણ તમાર બોયડી બોર જ નહીં આવે આ પાણીની સુવિધા આ બોયડીઓ હી ના પાણીની આ સુવિધા પાણીની સુવિધા જોઈએ પાણી પીએ હેલો, દર્શન પાણી કરીએ પીવું. આ સુવિધા સારી છે જો ગ્લાસ ફોન પકડી ગયો અમે ફોન લાવો તમે અમે ફોન પકડીએ મસ્ત પાણી હો આપણે યુઝ કરવું પણ કુંડા પર તો તમે કોંજીબા પગ મેલ્યો તો ચાલે એ તો પેલા રાતના એ ભરીને રાખી એટલે વાઘ આવે ને એટલે અહીંથી પાણી પીવે હા? પછી સીધો આવે એવું હોય લાવો તમે અમે પી લઈએ તમે ફોન પકડો બીજો પાકો પેલા ઉપર મંદિરે જાય હા જીએ જીએ બીજી સારું location કાઢું મસ્ત પાણી છે ને ઓવે આ જો પેલી એ બનાવી રૂમો ચાલો તારે ઉપર જાય લે ફોન તો લાવો તારે કોંજીબા મારો ફોન ઓય હવન થાય ને હાલો પછી લાગતા પેલા હા આ હવન કુંડ કહેવાય હવન કુંડ કુંડ કે હવન યજ્ઞ મહાયજ્ઞ કરવા હું આપણી ભાષામાં કહીએ છીએ કે વૈકન મહારાજો હવન કરવા હોય બેહે હું બેહું ને હા બેહો બેહો બેહું આપણે બેહો તે તાર ઓય આવી રીતના ઓમ બેહી હવન કરવો પડે કે હવન મતલબ આપણે એટલો ના થાય હવન આપણે જ હાલ નહીં કરવો પણ આવી રીતના બેહીને બધા હવન કરી ચાલો આપણે પેલા જાય ચાલો હાલ ના બેહું જો તન હવે આપણે હરસિંહભાઈ હજી કરતા મંદિર જવાનું બાકી છે જો આ રૂમો બનાવી જો આ બનાસી ક્યાં મતલબ કે બેઠક રૂમો છે હારી હારી તે કોઈ ઓમ ચાલુ હોય હાલ ધર્મશાળા બને ધર્મશાળા બની છે ધર્મશાળાઓ બની કરી રાતના કોઈ વસ્તીને રોકાવું હોય તો રોકાય તો રોકાય હે કઈ એટલે જનાવરની કોઈ બીક નથી તો ફરજિયાત રાત આવો રહવું તો રહેવાનું પાછું એવું નહીં મોડું થઈ જાય તો સેફટી વાળી જગ્યા છે મસ્ત મસ્ત location. આ આઈજી મંદિર અને આ ભૈરવ દાદાનું મંદિર ભૈરવ દાદાનું મંદિર હે કોંજીબા પેલા હર્ષિદ માતા દર્શન કરો હા એ હર્ષિદ માતા કોમ ચાલુ હોય કે અમારો વિડિયો આગળ હેડાજો એટલે કહેવાનો મતલબ કે કોમ ચાલુ હોય કે એટલે હાલ આ ટંકોરો મળે નતન એ ભૈરવ ભૈરવ દાદાનું દાદા મંદિર દર્શન કરો અને આપણે જઈ બેહીએ પેલા ઊંચાઈ જગ્યા હા હજુ આ ડેમ જો દેખાય મસ્ત ડેમનું લોકેશન લોકેશન મસ્ત હે અમાવજી પેલા ડેમનું લોકેશન જોઈએ ડેમનું લોકેશન જોઈ લઈએ પેલો મોકેશ્વર મહાદેવનો ભોખરો દેખાય જો હા એ મહાદેવ આપણે જવાનું હોય આપણો ભાગ બનાવશે તને કાલ ઓહો આ જો ઓય કોંજીબા હોય જો આ હું પડી ઘોડા હા એટલે હું તો નહીં ચડી શકતો કોંજીબા મને આ ચાલી ચડાવો તમે
હું તો હા હવે ચાલ્યો ચડીએ ના એક તો ઓહો હું તો હવે ચાલ્યો લખાબા ઉપર જેવું પડશે તો બચ જાઓ પડશે તો બજા કોઈ ન દો હવે મને કોણ ચડાવશે ઉપર ચડી તો પગથિયો હે તમે તો આગેવાન એટલે તમારે તો ચડવું પડે એવું ના અમે તો મોટિયારી માં હોય કે ના આયા ઉતરો તા માતાજી દર્શન કરવા ઉતરો તમે અલ્યા બડા આદમીઓ એવું ગુફા મોટી આ દુજો વાઘ છે હોય તો તો આપણો મંદિર કોરવા માટે ફરી જોઈ લઈએ હા હો આ કે પેલા છે હા સાજી ગયા ને અને આ આગેવાન હું વદાન આ આપણે નારિયેળ લાયા ભાઈ નારિયેળ ફોલવાનું અમે કાઢી. કાલી અને આમ ફોલવાનું આમ ઓહો કોઈ નકશો હેડો ઓહો આપણો હોય બેહીએ સુખ શાંતિ બેહવાનું હારું મસ્ત હોય સોયલો હે ને શેડ ઉતારેલો હ તે બેહીએ આપણો હોય બરોબર અટલી હો દાના બેહવા જાય મસ્ત વારો આવે આ તો મજા આવી જી આ તો મજા આવી ગઈ ને ફરવાની કરવાની મજા આવી ગઈ પેલો મજા દેશે આવે તો પેલા પૈસા પેલા બેસ્યા જોવાની મજા આવશે હા તો ઈ બેહવા તારે આ દાદા એ નો દીદી હા એ તો નોહી દીધા હવે જૂની થઈ જાય એટલે જૂની થઈ ગઈ હોય તો નહાય ને પધરાવી પડે પધરાવી પડે ને તો ખાલી જગ્યાએ મિલવી હા બેહવા તાર આ એક ઘોડો તો હોય પડ્યો જુઓ ઓહો જોજો તમે અડજો જ ને કે નવા મેળવા પડશે અસલી થઈ જાય તો આ અસલી થઈ જાય તો તમારું તો હવે હું કરશે તાણે હવે શું કરશો ઓ કાય જન કરું પૈસે જમવાનું આગે તમે કહેતા કે મેં નાસ્તો મંગાડે નજીક ને આવ્યો છે ને ચલો નાસ્તા વાળો ભાઈ આવ્યો કે ના મને ફોન કરવા જઈયો હેલો હા ભાઈ ચટલે રહ્યા હા જટ આવો નાસ્તો બોલતા ને પાછા ઓહો હા આયા એ આવી જ છે રસ્તામાં જ છે ઓહો એટલે હવે રે આવી જાય બરોબર અને આમ તો સારું મજા આવે પણ વાયરો અડતો નહીં હોય કે ના તે આપણે નેચા જઈને બેહીએ હતા ધર્મશાળામાં પેલી હેડો ઓકે એ કાઢવું હોય છે ટાઈમ હેલો આગે અંતા હેડો આ પેલા મંદિરે જાવું જીએ દર્શન કરતા યારો હેડો તાણે એ રહી જાતું તો તે એ દર્શન કરતા યાર હો આ 250 આદત નો એલી ના મજ ઓહો એ પક્ષી ન મારેલી એટલે કહું એવું લાગે ને તો દર્શન કરીને ધર્મશાળામાં બેઠશે આપણો તમે ઉતાવળે હેડો ખૂબ તમે તો અમે થાકી મગર ગયા હેડી ના એકતા આગેવાન ઓય મંદિર હોય ઓય હેડો તાણે રસ્તો બનાવો હોય ઓહો રસ્તો આ મંદિર આવવા માટે આ રોડ થઈ જાવ હોય તો હા થઈ જા હા આજુ જો આ ભોખરામાં રસ્તો કાઢ્યો પોખરામાં ભાઈ રસ્તો બનાવી દીધો હવે ડાયરેક્ટ પેલા નેચું ઉતરવાનું છે હવે પાણી ભરાઈ ગયું ને મંદિર એટલે હેલા મંદિરે જોગણી પેલા દર્શન કરીએ પછી આયા એમાં કુદાવું હા જોગણી માનું મંદિર હા આવ્યું જોગડીઓમાં મંદિર આવ્યું એ હા ગયો જાઓ તાર. હાય બોલો કાગે જય જોગણી માં હે અગરબત્તી કરો કોણજી પાછા તમે કોણ જીબા કરે કે લખો બા આ લખો બા કશી તો ચાલશે લખાબા કરજો કરું તને હાય શું ફૂલે સી સંઘાજીઓ મંદિર તૂટી ગઈ હા આપણે લાયા હોત તો સારું હતું ને પણ ખબર નથી કાપડવા તો આ તો પેલા છોકરાએ કીધું હું છોકરો રસ્તામાં ભેગો છે ને ઈવોને કીધું કે હર્ષિત મારી લોકેશન સારું હમ. આપણે તો જાતા હતા શંખેશ્વરી પેટી જેવડી મોટી તો તો પેટે તો મોટી જ હોય હવે બે વાળી હું તો પેટી હળી લખાભાઈ ઓગળી પીલી મારતો હમ આવવાના દરવાજા નેતા આવી હતી બાજુ જ ના કા ના ના
પ્રાર્થના કરો ખૂબ કઈ વિડિયો આગળ હેડાડજો મારો રૂગણીમાં સપોર્ટમાં છે, ગુરુ મહારાજ સપોર્ટમાં છે, રશીદ માતા માતા, સપોર્ટમાં છે, ભૈરવ ગણેશ દાદા ગણેશ દાદા ભૈરવ દાદા અને ગણેશ દાદા બધા ભજે લાગો એ એ એ જબરિયમ રૂગણીમાં. ચાલો તાન હવે જાય જો તને આપણે જીએ હવે નીકળીએ તડકો ખૂબ છે ને મંદિર આખો પર બોર બીજો પાછો નહીં ને પાછો હજી એવું ને કે બોર ખાતા હોત ખાવા જાય પછી ઓહો બોલ પાકો બોર નહીં પાછો તાન પાછો હોત તો ખાતા હોત પણ પાછો નહીં ચલા તાણ જાય હેલો ધર્મશાળામાં બેસીએ હા ધર્મશાળામાં બેહીએ સોયલા બેસીએ ને સોયલે બેહીએ ને સોય તે ટાઢું હશે શું છે તે બેહીએ ઘણી વાર યચન પછી તો જાહ આગલો ભાગ ઘોગ મહારાજ નો લેવાનો છે આપણો ભાઈ? ના ના પેલા વસઈમાં જીતુભાઈ ના ઘોગ મહારાજ નહીં ઈ જવાનું હોય આપણા દર્શન કરવા જાય પર ચલો તાણ ઓહો. હેલો આ રૂમમાં જાય હા મસ્ત મહારાજ યો રૂમમાં શું બનાવી દો કોઈ બધી બાજુ પકડીને બોલો ગાજર એવું કે? ઓહો જમણ તો નહીં કરી ગયા એવું જ લાગે જોઈને જ લાગે બધું ગોળા થઈ ગયા લાગે અરે બે દિવાલનો લીધો થયો હા પથરો હારો લીધો મચડીને ના લાઈટ ફિટિંગ કે કરીને આ બારી હશે કોમ ચાલુ છે કોણ બેહો કટાઈ આ તો કે હો દાના આય ગયો રાડા એ પડો કામ કરો ભાઈ ધાર પડે તો એ સાઈડ બે એ વાયરા હોમો હેલો દાદા આ કેવા તમે તો એડા કામ આવું હેડો હેડો માડો વપરાઈ ગયો આ બે તને મારો ખર્ચો કરાવી તમારે શું કરાયો તો આ બધું ભાડું મારે જ આવે તમે આગે મારો એટલે તમારો ખર્ચો આલો સર આપો બેહો ભાઈ કાકી પાછળ કરી હા એ તો કાગળ એમને બે હવાનું અમે ના બેહાડો આકો ભાઈ આપો ગયો ને મોટા આડા પર તો આ બરાબર કલરનું ડબલું જીના તો નો દુખીના ડબલે તમારું ઓહો હાય આગેવાન નાસ્તો જેટલો હતા ચિયો નાસ્તો તમે હાલ પેલા કહેતા હતા કોઈ નાસ્તો તું નાસ્તો 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 ખાવાનું એ તો હું મજાક કરતો હતો આરી મજા ના હોય અમે તો ઘેરથી ખાઈએ ના મને ખબર હતી તમે બે ખાવા માંગતા આવજો જ ફેંકો 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 એક નંબર ના ફેંકો મને કહેતા હતા લુખવાડી ઓય કુન નેકળી લુખવા જુઓ એ રે મને ખબર હતી કે હોવાનું ખાવાનું કોઈ ને એટલે હરુપા તોડે છે પણ કોઈ ખવડાવ નહીં હો ઉડાના બે જણા જબર હું બનાવી લાવ્યો બેવાના મને ખબર હતી કે આ બે જણા લેટવાય કે એટલે નાસ્તામાં કહેવા જો એટલે આવીને કહો મારા હાથી આવત ને હું એકલે વાતો કરો તો કોઈ ન ખાવાની વાતો મંગાવો કિતે મંગાઈ ભેળ સમોસા બધું મંગાવ્યું આ તો ના વાત નાસ્તાનું એ તો ચવાણું નહીં મંગાવ્યું ખાવા ઈવાની વાતો નત માનો અને કોઈની મંગાવું ઓ અને લાવશે ને તો પછી ખબર એકલા એકલા વાતો ડિઝાઇન આમ કરીને કેવું આપણે કહી કે તે હોય દેવા હું આવ્યો એમ કહીને જતા રહે કોક બનો કાઢી જતા ને ભાઈ પેલો લઈને આવે એ ને આગેવાન બીજાના ભેગું ખાય હવ રખાઈ જાય આપણને તો પેટમાં મહિનાળો બોલી મેં એ તો બોલছি ને આ જોયો પેલા યા ટેણીઓ જોવા આવ્યા બાપડો આ મોશે જોવા આવ્યો મસના કે કાઢી જે નત ને કોઈ બોલો કરી કાઢી અમે આગેવાનને કાઢ્યું તો હારું હતું ને આગેવાનને ના કહે કેમ ના કાઢ્યા હબી થાય હું આલી એક દાયા કેમ ના કાઢ્યા ખબર તમે 12 મહિના નાયા ના એટલે તમને તેને બેઠા આવી ઓહો એ મેથી પહાડ મારા આવી એટલે જય જય તારે તો જય જો આપણો ગાડી આવશે તો પણ જવાનું મોડું થાય આપણે બેહા કે થોડી વાર જાય નીકળવાનું કરીએ આટા પડવાનું ગોન પછી 1000 રૂપિયા થાય તો બધો ભાગ ને ચિત્તું ને બધું આવે આવે હા આપણો હંતે જા જો હંધાઓ પોખરો પોખરો કઈ મજા આવશે ખાવાની ખાવા દે પેલા તમને જ ખવડાવાય તમે મને એવું કર્યું ને પાડું પેલા પાડા ખા હું તો દોડીને નાહી જોઈ ચોલ તો આલી જ નહીં કંદે પગે હેડી જ નહીં એકતા હું તો જબર ના હોય ના જો ના જો હાલ ના જો હાલ તો ના નાહું
કેમ? લેતર હવે આ 5-6 વાગ્યા છે તે ઘર ખાવાથી હોય કે આપણે નીકળી જઈએ ને તો ભાત આવી જાય. મારા કનું હોય. એનો જણ રોગન. ના બરોડી હા હાલ તો નહીં આવે બે બકર. અરે પડી ગયા તમે તમારો હાથ કરવા ના રહ્યા. આ પંજીભાઈ લખનભાઈને તો મારો હાથ કરવા ના રહ્યા. વાઘનો અવાજ વાપરે તો મને લાગે ધોતીએ બગાડે તો હજુ લાગે હાથે ના કરવા રહ્યા. વાઘ હાચુકલો આવી જાય તો શું કરી આ બે જણા મને દેવાય ના રહ્યા. તો બે જણા હવે શું છે મારે આમ જોવું પડશે. શું દેખાતા નહીં છે એટલો બેન સુધી તો આગેવાન ઉપર આવ્યો વાઘ. પેલા કોંજીબા ખાઈ ગયો. પેલા કોંજીબા ઉપર હે. શું ની પંજીભાઈ આપલા રહ્યા. આ કોંજીબા તમે પાછા વાઘ આવ્યો. અલે વાઘ ના આવે. ઉભા રહો આટલે તો વાઘ ના આવે. હેલો તો જલ્દી તમે તો અમને તો ના, ભૂખે ના, લાગી ના, હે તે હવે શેતરે જઈને કોક ખાય. તે શેતરે અમે એનો ઘેર. હવે જઈને કોક ખાય. મિત્રો અમારી ચેનલ ટાઈગર ગ્રુપ મુકેશ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.